હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનની બેઠક યોજાઈ. ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 31મી જુલાઈ 2026 તારીખ 1લી ઓગસ્ટ 2026 દરમિયાન આણંદ જિલ્લામાં અત્યંત અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લો હાલ રેડ એલર્ટ હેઠળ હોવાથી હવામાનની પ્રણાલી મુજબ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી હોય આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આપત્તિ વ્યવસ્થાપન અંગેની બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે તેજ પવન, પાણી ભરાવા, અચાનક પૂર, નદીમાં પૂર અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડવા જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે. આગામી ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ વિભાગોને સંપૂર્ણ સજ્જતા જાળવી માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક ધોરણે કામગીરી સુનિશ્ચિત કરાવવા આદેશ આપવામાં આવી છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પુલો, કોઝવે, બંધ કેનાલ, કલ્વર્ટ અને શહેરોમાં પાણી ભરાવાના વિસ્તારોનું સતત નિરીક્ષણ કરવા, પાણીનું સ્તર જોખમી બને ત્યારે રસ્તાઓ તાત્કાલિક બંધ કરવા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તીવ્ર પવનથી સુરક્ષા મેળવવા ઢીલા હોર્ડિંગ્સ અને બોર્ડ તાત્કાલિક ઉતારી લેવા અને વીજ લાઇન થાંભલાની સ્થિતિ ચકાસી લેવા, કામચલાઉ માળખા, બાંધકામ સામગ્રી અને જોખમી વૃક્ષો કે ડાળીઓ દૂર કરવા ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ. આ ઉપરાંત હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળાઓ, વૃદ્ધાશ્રમો, હોસ્ટેલો, ઔદ્યોગિક એકમોની તૈયારીઓની સમીક્ષા કરી અનાજ, પીવાના પાણી, આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપી હતી. પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુસુભાઈ.